પત્ર આપવાનું કારણ એ છે કે 28 તારીખની રાત્રે 12:30 ને પછી મારો ભાઈ અચાનક દુખાવો એને ઉપડતા મારા ભત્રીજોને 2 દવાખાને ગયેલ અને મને 1 વાગ્યાની આસપાસ ફોન આવ્યો કે મારા ભાઈને તબિયત બરાબર નહીં, તો અમે દવાખાને આવો રિયાબા હોસ્પિટલમાં. તો હું 1 વાગ્યાની આસપાસ રિયાબા હોસ્પિટલમાં ગયો. તેઓ 2 બોટલ ચાલુ હતી, 1 બોટલ પૂરી થઈ હતી, બીજી ચાલુ હતી. ભાઈ ડૉક્ટર સાહેબ હતા નહીં, મેં ડૉક્ટર સાહેબને બોલાવો. ડૉક્ટર સાહેબ આવે છે એમ કરીને 2 બોટલો પૂરી થઈ અને પછી કે ત્રીજો બાટલો ચડાવવો પડશે, પછી આરામ થશે. ત્રીજો બાટલો પૂરો થતો હતો, તે છતાં દુખાવો ન થતા બીજા 3 ઇન્જેક્શનો બાટલામાં નાખ્યા, મોટા બાટલામાં. તે છતાંય આરામ ન થતા 5:30 બાટલો પૂરો થયો. હવે કે તમે ભાઈને લઈ જાઓ, આરામ તમને અમે રજા આલે છે ને આરામ થઈ ગયો છે. મારા ભાઈને મેં પૂછ્યું, મેં કીધું શું તબિયત હવે તારી કેવી છે? તો કે હજી મને દુખાવો થાય છે. તો મેં એ ભાઈને પૂછ્યું, મેં ડૉક્ટર સાહેબને બોલાવો, આપણે રજા લેવી નથી. તો કે હવે ભાઈને સારું છે ને સાહેબે એમ કીધું છે કે રજા આપી દો અને ટેબ્લેટ ને થોડી દવા આપી હતી, આ ગોળી આપશો તો કે તમારા ભાઈને આરામ થઈ જશે. તો અમે ઘેર જઈને ગોળી આપી. તો સવારના 5:45-6 વાગ્યાના આસપાસ ગોળી આપી. 9 વાગ્યા સુધી ઉઠ્યો નહીં. પછી મેં કીધું એને ઉઠાડો. તો કે કલાક રહેવા દો, રાતનો ઉજાગરો છે, 10 વાગે આપણે ઉઠાડીએ. 10 વાગ્યાની આસપાસ મારા ભાઈને અમે જગાડ્યો તો ઉઠ્યો નહીં અને એણે ગળું આમ નાખી દીધું. પછી મારા ભાઈને બધાને અમે બોલાવી અને રિયાબા હોસ્પિટલ ખાતે લઈ ગયા. તો ડૉક્ટર સાહેબે એમ કીધું કે ભાઈ ગુજરી ગયો છે, ક્યાં રાત્રે દવા કરાય? મેં કીધું સાહેબ તમને મેં કીધું હતું તમારે અહીંયા 12:30 5:30 વાગ્યા સુધી તમને મેં 4 વખત બોલાવ્યા, કેમ આવ્યા નહીં? તો કે યાર ભાઈ ગુજરી ગયો છે, હવે પાટણ લઈ જાઓ. ગુજરી ગયેલા ભાઈને હું પાટણ શા માટે લઈ જાઉં સાહેબ? તમે કેમ આવી વાત કરો છો? પછી કે આ બેનો રોડ છે ને તમે શાંતિસર નીકળી જાઓ, હવે ભાઈ તમારો ગુજરી ગયો એમ કહીને અમે ઘેર ગયા. પછી મારા ઘરથી મારા ભાઈની ઘરથી મારા બેન એમની તબિયત બીપીના કારણે તકલીફ હોવાથી અમારે સમાજ બહુ મોટો આવી ગયો હતો. 4 વાગ્યા સુધી અમને કોઈ, મેં કીધું એક તો ભાઈ ખોયો છે, બીજા કોઈ બેન બીજે કોઈ તકલીફ થઈ જાય એના કરતાં હવે અંતિમ સંસ્કાર આપી દઈએ. પાછળથી મારો દીકરો ડૉક્ટર MBBS છે, અમદાવાદ સિવિલમાં નોકરી કરે છે. એણે કીધું કે પપ્પા EGC બધું રિપોર્ટ નોર્મલ હોવા છતાંય ડૉક્ટરે ચમ હોય ને તમે ડૉક્ટરે આપણે આગળ ના મોકલ્યા કે ડૉક્ટર આવે કેમ નહીં? પછી મેં સાંજને તાત્કાલિક અરજી તૈયાર કરી અને જમાદાર સાહેબને આપે. જમાદાર સાહેબ કે કાલ સાહેબ તમને બોલાવશે. બીજા દિવસે સાહેબ પ્રજાપતિ PSI સાહેબે એમ કીધું કે ભાઈ PM કર્યું નથી, આ બધો કેસ કે આરોગ્ય ખાતાનો છે. પછી મારા ડૉક્ટર બાબલે કીધું કે સાહેબ તમે બીજું કંઈ ના કરો પણ માલ પ્રેક્ટિસનો અમારે કેસ કરવો છે. માલ પ્રેક્ટિસની અંદર ડૉક્ટર વગર એણે બાટલો ઇન્જેક્શન કેમ આપ્યું છે? અમારે એક જ કહેવાનું છે કે માલ પ્રેક્ટિસનો કેસ કરો. તે છતાંય PSIએ અમારું કોઈ ધ્યાનમાં ના લીધું. અમે આરોગ્ય ખાતામાં અરજી આપી, SP સાહેબને આપી, DOSPને આપી, પછી જિલ્લા ભુજમાં રેન્જમાં અરજી આપી. દરેક જગ્યાએ મેં અરજી આપી છે. પણ આ જે બનાવ બન્યાને 12 દિવસ થયા, હજી સુધી કોઈ મારી સમાજ વગર કોઈ આવ્યું નથી. સમાજવાળાએ બહુ મને ટેકો આપ્યો છે. ચલો સમાજ ભેગા થઈને આપણે સરકારને જાગૃત કરીએ, એના માટે આ આવેદનપત્ર આપવા આવ્યા છે. અમને સાહેબ ન્યાય જોઈએ છે. ન્યાય માટે અમારા સમાજ મારા 2 ખભે હાજર છે અને સમાજની વતી હું બધાને હાથ જોડું. તમે આજ મારા પડખે ઊભા છો, એવું મારા લાયક કોઈ કામ કર સમાજને હું એમનો ઋણી રહીશ અને એમના માટે હું જીવનભર હું ભૂલીશ નહીં આજનો દિવસ. અને સરકાર પાસે એક જ અપેક્ષા રાખું છું કે મારો ભાઈ તો આજે ગુજરી ગયો, પણ કોઈનો લાડકવાળો ભાઈ દીકરો કોઈનો આવો ગુજરી ના જાય એના માટે રિયાબા હોસ્પિટલના મોહનસિંહભાઈ ડૉક્ટરને ખાસ એમને હું તો કહું છું એમને સજા થવી જોઈએ અને આવા કોઈના કેસ ખોટા બગાડે નહીં. હાજર ના આવે તો બીજા રેફર કરે, આગળ કેસ મોકલે, પણ આવી રીતે કોઈનો જીવ જોખમમાં પૈસા માટે કરીને કોઈનો ખાટલો રાખે નહીં અને આગળ મેલે, એવી જ મારી આશા છે. આ એના માટેના ઘરણા છે, એના માટે કરીને આ રેલી અમે આપી છે. બસ એ જ હું બીજું આટલું કહેવા માગું છું સાહેબ. શું કહેવાય, બોલી શકતો નથી.